ડીસા ઉત્તર પોલીસે ચોરીના બાઇક અને ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિતના અલગ અલગ ગુન્હાઓના 2 આરોપીઓને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યા. રેન્જ આઈજી કચ્છ ભુજ ચિરાગ કોરડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા દારૂ જુગાર ચોરી જેવા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરાઈ. ડીસા ડીવાયએસપી સોલંકી અને ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉત્તર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેબી ઠાકોર સહિત હેડ કોન્સ્ટેબલ જેડી પરમાર અને પોલીસ ટીમે 2 આરોપીઓ ઝડપી પાડ્યા. જેમાં નવા બસ સ્ટેન્ડ પાસેથી ટ્રોલી બેગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 162 બોટલ સાથે નરેશ હરજીભાઈ રાજપૂત ગામ કુંવાણા તાલુકો લાખણીવાડાને કુલ 14,256ના મુદ્દામાલ સાથે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો. જ્યારે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં 19 જુલાઈ 2024ના બાઇક ચોરીનો ગુન્હો નોંધાયો હતો. જેને લઈ પોલીસે વાહન ચેકિંગ હાથ ધરતા ગાયત્રી સર્કલ પાસે ચોરીના બાઇક સાથે પ્રવીણ ઉર્ફે પવો સોવનજી ઠાકોર ગામ નગોર તાલુકો કાંકરેજવાડાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર, બનાસકાંઠા.